દક્ષિણ ગુજરાતમાં હવામાન ખાતા દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વિગતો મળી રહી છે। દક્ષિણ ગુજરાત ખાતે હવામાન ખાતાએ રેડ એલર્ટ જાહેર કર્યું છે। તો સુરત જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યું છે। કામરેજ અને ઉમરપાડામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો ઓલપાડમાં 1.5 ઇંચ વરસાદ અને માંગરોળ તથા બારડોલીમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। વિગતો મળી રહી છે। વરસાદને લઈ દક્ષિણ ગુજરાતમાં હવામાન ખાતા દ્વારા રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। સુરત જિલ્લામાં એક દિવસના વિરામ બાદ મેઘરાજા ફરીથી વરસ્યા છે અને જે સુરતની વાત કરીએ તો સુરતમાં પલસાણા, બારડોલી, કામરેજ સહિતના વિસ્તારોમાં જે પ્રમાણે વરસાદ વરસવાનું શરૂ કર્યું છે, તો બીજી તરફ વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાત પર હવામાન ખાતાએ રેડ એલર્ટ આપ્યું છે અને જેને લઈને તેની અસર આજ રોજ વહેલી સવારથી દેખાવાની શરૂ થઈ છે અને જે જિલ્લા સવારથી જ વરસાદ વરસવાનો શરૂ થયો છે। અને ખાસ કરીને વાત કરીએ બારડોલીની તો બારડોલીની અંદર વહેલી સવારથી જ ધીમી ધારે મેઘરાજાએ આગમન કર્યું છે અને ખાસ બીજી તરફ માંડવી, પલસાણા, કડોદરા, માંગરોળ, ઓલપાડ તેમજ મહુવા, કામરેજ વિસ્તારમાં પણ વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ કર્યું છે। તો બીજી તરફ વાવણી લાયક વરસાદ થતાં ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને જિલ્લામાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યામાં વાત કરીએ બારડોલીની તો બારડોલીમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને ઓલપાડની વાત કરીએ તો દોઢ ઇંચ જેટલો વરસાદ પડવા પામ્યો છે અને ઉમરપાડામાં 2 ઇંચ જેટલો વરસાદ પડવા પામ્યો છે। અને ખાસ કરીને હાલ અત્યારે જે ફરીથી વરસાદ વરસતા ક્યાંક ને ક્યાંક જે ખેડૂતો છે તે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે અને ખાસ કરીને જે ડાંગરનો પાક જે વાવતા લોકો છે તેમાં પણ ખેડૂતો જે છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીની લાગણી જોવા મળી રહી છે। તો બીજી તરફ એક દિવસના વિરામ બાદ ફરીથી વરસાદ વરસતા લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક હર્ષની લાગણી પણ જોવા મળી રહી છે। અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત।